હે ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ્સ. આ ગુજરાતી ચેનલનું આપનું સ્વાગત છે. અત્યારે હું ટ્યુશનમાં જઈને આવ્યો. હવે કદાચ વિશ્વ આવી ગઈ હશે મારી બેન, તો જઈએ આપણે. આવી ગઈ છે ગાઈસ અને હું સ્કૂલેથી આવી ગઈ છું. ગાઈસ, તો હવે હું તમને મળું છું થોડીક વાર રહીને પછી ફ્રેશ થઈને. ગાઈસ, અમે ડીમાર્ટથી લઈને આવ્યા છે કિન્ડર જોય અને આ ભૈલાની કઈ ગયું ભૈલા તારું આગળનું ગાઈસ બોયનું છે. તો અહીંયા ભૈલાએ ખોલી બી દીધું, એનાથી વેટ નહોતું થતું એટલે. તો ભૈલા પેલા રમકડું ખોલ, જોઈએ એને રમકડામાં શું આવ્યું છે. શું આવ્યું? ગાઈસ, રમકડામાં બહુ અળવિતરું આવ્યું છે ગાઈસ. ભૈલાને ખબર નહીં પડતી ગાઈસ. તું અમને અસેમ્બલ કરીને હું તમને બતાવું છું ગાઈસ. તો ગાઈસ, ભૈલાનું અસેમ્બલ થઈ ગયું છે. જો થતું નહીં ગાઈસ. હા, તો ભૈલાનું આ ચક્કીડું ગાઈસ બંધી થઈ ગયું. તો હવે હું મારું કરીને બતાવું છું તમને. ઓકે, આ ભૈલાનું હતું, હવે તમે મારું જોજો. મારું તો ગર્લ્સનું છે એટલે થોડું સારું જ નીકળશે. તો હું તમને ખોલીને બતાવું, થોડીક વાર વેઇટ કરો. મસ્ત. આમાં હોય કે આમાં હોય? આમાં છે ગાઈસ. ખુલતું જ નહીં. હા, મને ખબર, રમકડું જ ખોલું છું. બતાવું. આ જોઈને ગાઈસ તમે જુઓ કેવું આલ્યું છે. અચ્છા, ઓકે, એને આવી રીતે બનાવવાનું છે આપણે, આવી રીતે. અને મને અહીંયા મળી ગયું છે, ખબર નહીં શું મળ્યું છે, બહુ બધું મળ્યું. તો હું આને અસેમ્બલ કરું છું. જુઓ તમે, તો હું આને અસેમ્બલ કરીને હું તમને મળું. તો ગાઈસ, આ અસેમ્બલ થઈ ગયું છે, પણ ખબર નહીં પડતી આ શું બન્યું છે. આ બે છે, બટ ઇયરિંગ્સ બી નહીં, ખબર નહીં કશું છે. કોઈ ડેકોરેશનમાં મૂકી દેવાનું ગાઈસ આને. તો હવે હું આને અનબોક્સ કરીશ. તો ગાઈસ, જો આ ખોલી દીધું છે. તો હવે આ ભૈલાને તો ગાઈસ પતવા બી આવી છે, પતી બી ગયું. અને મારે હજી હું પેલું અસેમ્બલ કરતી હતી એટલે બહુ વાર લાગી. અને ભૈલો મારામાં હાથ નાખે છે, પણ હું એને ખાવા નહીં દઉં કારણ કે એને મેં મારા પહેલા ખાઈ લીધું છે. અડતો નહીં ખાવા દેવાની, બરોબર? કોના ભાઈ બેન આવું કરે છે કમેન્ટ કરજો મને. આ જોવો ગાઈસ, તું તારું ખાવાનું કર, બરોબર? ભૈલા રહેવા દે ને યાર. તો ગાઈસ, હું મળું આ ખાધા પછી, નહીંતર મારો ભાઈ બધું ખાઈ જશે. ગાઈસ, હું ઘરે આવી ગઈ છું. ઘરે તો ક્યારની આવી ગઈ હતી, પણ હું હોમવર્ક કરવા બેસી હતી. મારે હોમવર્ક બાકી હતું, હોમવર્ક કરવા બેસી હતી. અને ભૈલો ગયો છે નીચે રમવા ગયો છે. એને તો એક્ઝામ પતી ગઈ એટલે કોઈ ચિંતા નહીં, અને હોમવર્ક બી થઈ ગયું છે. તો પછી મેં વિચાર્યું કે ચાલો હું લખવા બેસું, કારણ કે બહાર કોઈ દેખાતું નથી મારી ફ્રેન્ડ કે તો હું રમવા જાઉં. તો હું લખવા બેસી છું. અને આ જેટલું ઊંઘ આવે છે ને, મને એટલી ઊંઘ આવે છે ને, આજ વહેલી સૂઈ જઈશ. તો ગાઈઝ, હવે હું તમને મળું થોડીક વાર રહીને પછી. ગાઈઝ, અમે સંતરામ મંદિરે જઈએ છીએ, પણ ભૈલો સંતરામ મંદિરે નહીં આવતો, તો એ અત્યારે ટીવી જોવે છે. આ જોઉં છું ગાઈસ. અત્યારે મને લખવાનું જ, પણ ટીવી જોઈને પછી લખું. આવું તો ગાઈસ એ અડધો કલાક પહેલાનો કહે છે, પણ લખવા બેસતો જ નહીં. એની એક્ઝામ પતી ગઈ છે એટલે એ થોડી વાર પછી લખવા બેસશે. અમે સંતરામ મંદિરથી આવી જઈશું પછી લખવા બેસશે. તો ચલો આપણે જઈએ સંતરામ મંદિર. હું તમને બતાડું અમારું સંતરામ મંદિર.
તો ચલો ગાઈઝ, અમે અત્યારે જઈએ છીએ સંતરામ મંદિરે. તો સંતરામ મંદિરે દર ગુરુવારે જઈએ છીએ. હું નહીં જતી, પણ મારા મમ્મી પપ્પા જાય છે દર ગુરુવારે સંતરામ મંદિર. તો હું આજે જઈશ અને તમને બતાવીશ અમારું સંતરામ મંદિર, નડિયાદનું પ્રખ્યાત સંતરામ મંદિર. તો ત્યાં આજે ભીડ હશે, કારણ કે ગુરુવાર છે એટલે દર ગુરુવારે ભીડ તો હોય જ છે. તો હું તમને બતાવીશ. અને ગાઈસ, બહાર એટલો તડકો છે ને, આ જો હું જેવી આમ ફરીને એવું મારા ફેસ ઉપર તડકો આવવા માંડ્યો. પૂરો કોઈ દેખાતું જ નહીં લાઈનમાં કે સોસાયટીમાં, કંઈ જ નહીં. તો આપણે આવા તડકામાં જઈશું, કારણ કે સાંજે મોડા જઈશું તો બહુ ભીડ થઈ જાય છે. એટલે અમે અત્યારે જ જઈએ છીએ ગાઈસ. તો ચલો ગાઈસ, અમે સંતરામ મંદિરે આવી ગયા છીએ. તો હવે અંદર જઈએ. અહીંયા આજ ભીડ તો છે ગાઈસ, બહુ ભીડ છે. તો આપણે અંદર જઈને મહારાજના દર્શન કરીએ. દર્શન કરીને તમને હું મળાવું અમારા મહારાજને, દૂરથી બતાડું, કારણ કે અંદર કેમેરો અલાઉડ નહીં. તો આ જો આવી ગયા છીએ અમે સંતરામ મંદિરમાં. તો ચલો આપણે અંદર જઈએ. અમે પણ દર્શન કરી લો ગાઈસ. હું સંતરામ મંદિર આવી ગઈ છું અને સંતરામ મંદિર દર્શન થઈ ગયા છે. તમે બી બહારથી જોઈ લો, કારણ કે અંદર અલાઉડ નહોતું. તો તમે બી બહારથી દર્શન કરી દો સંતરામ મહારાજના. તો ગાઈઝ, હવે અમે જઈશું બહાર. તો થોડીક વાર બેસીશું અહીંયા, મગજ ફ્રેશ કરીશું. દર્શન થઈ ગયા છે એકદમ મસ્ત. તો બહાર જઈને જે બી મમ્મીને શાક કે ફ્રૂટ લેવાનું હોય એ લઈશું અને પછી જઈશું ઘરે. આપણે સવારે ઉઠીને કહીએ છીએ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘરની બહાર નીકળીએ એટલે બધા કહે જય શ્રી કૃષ્ણ. પણ અહીંયા અમારે ત્યાં જય મહારાજ કહે છે. અહીંયા મહારાજનું બહુ જ સત્ય છે. અહીંયા અમે મહારાજને બહુ માનીએ છીએ. તો ગાઈઝ, હવે અમે ઘરે જઈએ છીએ. દર્શન થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જઈએ. મમ્મીને મેં પૂછ્યું શાક કે કશું લેવાનું. મમ્મી કંઈક ના, કશું નહીં લેવાનું, કારણ કે અમારે કાલે જવાનું છે ગામડે. તો હવે બસ ઘરે જઈને હું તમને મળું. ગાઈસ, વિશા સંતરામથી આવી ગઈ છે. હવે હું વાંચીને ઊભો થયો. તો જો આ અમારું સોસાયટીનું વ્યૂ. તો ગાઈસ, આ છે ને આ બાજુ બી અમારી આગળની લાઈન પ્રતિષ્ઠા છે, તમે જોઈ શકો છો. ગાઈસ, હવે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.